અરવલ્લી ખાતે મેડિકલ વેસ્ટના મામલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા આરોગ્ય અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ હરકતમાં આવ્યા। મોડાસા શહેરના માલપુર રોડ પરથી KN શાહ અને કલરવ સ્કૂલ જવાના માર્ગ પરની ખુલ્લી જગ્યામાં ગતરોજ ગુજરાત સરકાર લખેલ મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકેલ હાલતમાં જોવા મળ્યો હતો, જેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ મોડાસા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। મોડાસા આરોગ્ય અને નગરપાલિકાની સેનેટરી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાંથી ઉપાડી નાશ કરવાની કામગીરી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા પંથકમાં અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લેઆમ ફેંકી દેવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જ્યાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવ્યો છે, જેની બિલકુલ પાસે કલરવ સ્કૂલ પણ આવેલ છે, જેને લઈ વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। મહેન્દ્ર પ્રસાદ, RN ન્યૂઝ, અરવલ્લી।